તો વડોદરામાં પતંગ અને દોરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। પોલીસ દ્વારા પતંગ બજાર બાદ ચેકિંગ હાથ ધરાયું। ઉત્તરાયણ પર્વ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। ઝોન 3 ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા ચેકિંગ હાથ ધરાયું। ચાઇનીઝ દોરાનું વેચાણ ન કરવા માટે ખાસ અપીલ કરાઈ છે। રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે, જેના કારણે વાહનને અવરજવરમાં નુકસાન થાય છે, તકલીફ પડે છે। તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં। અને શહેરીજનોને પણ એ જ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરવો ટાળવો, કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે। તો જેથી આ વસ્તુનું જો ક્યાંય વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે। તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય, જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ। એની પર સખત કાર્યવાહી કરવામાં આવશે। જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણી ગેટમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે।